વડોદરા કોર્પોરેશન હસ્તકના 31 સ્મશાનોના કરવામાં આવેલા ખાનગીકરણનો વિરોધ ધીમે ધીમે વધી રહ્યો છે. છાણી ગામના ધર્માદા દાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા છાણી ગામનું સ્મશાન પરત ટ્રસ્ટને સોંપવાની માંગણી સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં આજરોજ આવેદનપત્ર આપ્યું હતું. છાણી ગામના સ્મશાનને લઈને સ્મશાનના ધર્માદા દાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું, જેમાં છાણી ગામના સ્મશાનમાંથી ખાનગી સંસ્થાને દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. તે સાથે વર્ષોથી જે ટ્રસ્ટ કામ કરતું આવ્યું છે તે ટ્રસ્ટ કોર્પોરેશન સાથે MOU કર્યા વગર વહીવટ કરવા તૈયાર છે, જે અંગેની મંજૂરી માંગવામાં આવી હતી. છાણી ગામના રહેવાસી હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે છાણી ગામના સ્મશાન અંગે સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં સકારાત્મક પરિણામ આવશે. આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે છાણી ગામના ધર્માદા ટ્રસ્ટ દ્વારા સ્મશાનના મુદ્દે આજે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં ટ્રસ્ટ અને કોર્પોરેશન વચ્ચે સમાધાનકારી રસ્તો કાઢવામાં આવ્યો છે. છાણી ગામના સ્મશાનનો વહીવટ છાણી ધર્માદા ટ્રસ્ટ કરશે, પરંતુ ટ્રસ્ટ કોર્પોરેશન સેવા સાથે સંકલનમાં રહીને કાર્ય કરશે. વડોદરા કોર્પોરેશન સ્થાયી સમિતિ અને સ્થાયી સમિતિ પૂર્વ મળતી સંકલનમાં જે સ્મશાનના મેન પાવરનો આઉટસોર્સિંગનો ઇજારો કર્યો હતો, સાથે સાથે નાગરિકોને વિના મૂલ્યે અંતિમ ક્રિયા માટેનો સામાન મળે એ પ્રકારનો ઇજારો હતો. ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપને લીધે એ ઇજારો એક્ઝિક્યુટ થયો. એમાં છાણી ગામના લોકોને પોતાની નારાજગી વ્યક્ત કરી. આજે મને મળવા આવ્યા હતા. કોર્પોરેશનનો શું આશય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન પાવર, સ્મશાનનું મેન્ટેનન્સ કરવું એ કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારીમાં આવે છે. સાથે સાથે અંતિમ ક્રિયા માટેનો સામાન ઘણા જે સેવાભાવી ટ્રસ્ટો હોય છે એમના દ્વારા આપવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ હતી. માનનીય પ્રમુખ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી અને સેવાભાવી સંસ્થાઓને સેવા કરવાની છૂટ આપેલી છે, પરંતુ એનો એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ બાકી છે. એટલે કહી શકાય કે એનો આખરી ઓપ આપવાનું બાકી છે. બાકી માનનીય પ્રમુખ સાહેબે તો પ્રેસ કોન્ફરન્સ કરી અને સેવાભાવી સંસ્થાઓને સેવા કરવાની છૂટ આપેલી જ છે, પરંતુ આખરી ઓપ કેવો હોય એના માટેના પુખ્ત ચર્ચા યોજના ચાલી રહી છે. એમની રજૂઆતો કરી છે. એમની રજૂઆતો માનનીય કમિશનરશ્રીને, માનનીય શહેર પ્રમુખશ્રીને જણાવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા નાગરિકો અને તંત્ર બંને એકબીજાના સંકલનમાં રહી અને સારામાં સારું આયોજન થાય અને નાગરિકોને ઉત્તમ પ્રકારની સેવાઓ મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે. એ લોકો તમે 7,000 રૂપિયા પાલિકા ચૂકવશે એક તરફ, અને બીજી તરફ આ સામાજિક સંસ્થાઓ છે એ લોકો ફ્રી કરશે, તો બેઉ જણ વચ્ચે કોન્ટ્રાડિક્શન એક જ સ્થળ પર ભેગા થઈ ગયા. તો આ ઇજારામાં બે ટાઈપની વસ્તુ છે. એક તો મેન પાવર છે. લગભગ 248 જેટલા નવા લોકોને ભરવાના છે, કારણ કે કોર્પોરેશન પાસે મંજૂર મહેકમ ના હોય અને 31 સ્મશાનો તૈયાર જ્યારે ચલાવવાના હોય ત્યારે એમાં સફાઈ કરવાની હોય, સિક્યુરિટી કરવાની હોય, ડટામણનો માણસ રાખવાનો હોય, જે અંતિમ ક્રિયા થઈ છે એને પણ સર્ટિફિકેટ આપવાનું હોય. આ બધી એક્ટિવિટી કરવાની હોય. એટલે જે સામાજિક સંસ્થાઓ ચલાવે છે ત્યાં તો કદાચ મેન પાવર હશે, પરંતુ જે સ્મશાનો કોર્પોરેશન પોતે ચલાવતું અને મેન પાવરના અભાવને લીધે ત્યાં અવ્યવસ્થા સર્જાતી હતી એ દૂર કરવા માટેનો મુખ્ય ખર્ચો છે. સાથે સાથે જે જગ્યા NGO નથી ચલાવતી એ લોકોને લાકડા, છાણા ને બધું આપવું પડે, એનો ખર્ચો મૂકેલો છે. પરંતુ જે સંસ્થાઓ ચલાવે છે ને એ લોકો પોતે મફત સેવા કરવા તૈયાર હોય તો સેવા તો લેવા માટે કોર્પોરેશન હંમેશા તત્પર હોય છે. અને સેવાના ભાગરૂપે જ્યારે નાગરિકોને સેવા મળતી હોય તો કોર્પોરેશન હંમેશા એમાં કોમ્પ્લિમેન્ટરી અથવા કહી શકાય કે સહભાગિતાનો રોલ ભજવતું હોય છે. એટલે જે સંસ્થાઓ પોતાના માધ્યમથી સેવા કરવા માંગે છે એમને રોકવાનો કોઈ સવાલ નથી. તમે 31 સ્મશાનોની વાત કરી રહ્યા છો. આજે મુદ્દો છાણી સ્મશાનનો છે. એ લોકોનું સ્પષ્ટ એવું કેવું છે કે ટ્રસ્ટ ચલાવતું હતું, ટ્રસ્ટને જ આ ચલાવવા માટે આપવામાં આવે. આના પર આપનું શું માનવું? કીધું એમ કે જો સેવા કરતા હોય તો અમને કોઈ વાંધો જ નથી. એને જરૂરી સ્મશાનની સાફ સફાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન કરવાનો જે મેન પાવર છે એ ટ્રસ્ટ આપતું હોય તથા અંતિમ ક્રિયા માટેનો સામાન આપતું હોય તો આમાં કોઈ કન્ફ્લિક્ટનો વિષય જ નથી. તો તમે જે કોન્ટ્રાક્ટરને ત્યાં નિમણૂક કર્યો છે, એટલે જે પણ એજન્સીને ત્યાં નિમણૂક કીધું એમ કે કોમ્યુનિકેશન ગેપના લીધે કે છેલ્લા અઠવાડિયાથી ગડબડ ચાલે છે, પરંતુ વિલ કરેક્ટ ઇટ.
એટલે એ એજન્સી ત્યાં રહેશે, એમના કોર્ડિનેશનમાં ટ્રસ્ટ કામ મેં કીધું ને કે કરશે? ફાઇનલ ઓપ અમે આપીશું. મોટા ભાગે ટ્રસ્ટના લોકો જ કામ કરશે અમારી જરૂરિયાત મુજબ, અને એમની જરૂરિયાત મુજબ કોર્પોરેશન કામ કરશે. સારું સાહેબ, આ છાણીનો મુદ્દો છે, હજુ બીજા અન્ય જે સ્મશાનો છે તેના વિશે શું વિચાર્યું છે? કારણ કે આગામી સમયમાં કદાચ અન્ય સ્મશાનો લોકો સેવા કરવા માંગતો હોય તેઓ પણ આવી શકે છે અને તેઓ પણ રજૂ, તો એ લોકો માટે શું વિચાર્યું છે? જે લોકો અરજી કરશે એ લોકોને અમે મેરિટના આધારે એનું આકલન કરીને પુખ્ત ચર્ચા વિચારણા અંતે પ્રોપર ડિસિઝન લેવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ આપ્યો એના પહેલા આ સેવાભાવી સંસ્થાઓને આમંત્રણ આપવું જોઈએ એવું નથી લાગતું? કારણ કે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે. આ એડમિનિસ્ટ્રેટિવ વિષય હતો, એટલે એડમિનિસ્ટ્રેટિવ વિષય જે અધિકારીઓ ટેન્ડર કર્યા અને એમને શું પ્રોસેસ કરી છે એ જાણ્યું પણ એ છે. જોવા જેવું છે કે નહીં? કારણ કે પહેલા તો સંસ્થાઓને જ પ્રાથમિકતા આપવી જોઈએ, નહીં તો આ તો કોન્ટ્રાક્ટમાં તો જે પણ પ્રાથમિકતા આપેલી જ છે. તો પછી આ વિરોધ જ ના થાય બધું કમ્યુનિકેશન ગેપ છે, કારણ કે આજે પહેલી વખત મને તો મળ્યા. ના, આ પહેલી પર પણ ઘણા સામાજિક કાર્યકરો અમને મને તો કોઈ મળ્યું નથી. જે મને બધે ચાલે છે, આજનું તમે મીડિયા જોતા નથી લાગે? મીડિયા તો જોઉં છું, પણ મને મળે. વિરોધ આજનો નથી સાહેબ, આ વિરોધ તો ખાસો સમય પણ જ્યારથી આ ઇમિડિયેટલી ચાલુ છે. પ્રમુખ સાહેબે એની પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે સેવાભાવી સંસ્થા સેવા કરવાની છૂટ છે.